હવે આપણે પુશ પુલનો ઉપયોગ કરીને જે પેનલ છે તેની હાઈટ વધારશું, કેમ કે ફ્રેમની હાઈટ 10 થી 15 mm ની હોય છે. એમાં જે મેપ દોરેલો છે, મેપના ઉપર આપણે ક્લિક કરશું એટલે યુનિટ આવશે અને યુનિટમાં આપણે ડેસિમલ રાખીને. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ગૂગલ સ્કેચઅપ 3D માં સોલાર પેનલ દોરવાની છે. એટલે હું તમને કહીશ કે ગૂગલ સ્કેચઅપ 3D માં સોલાર પેનલ કઈ રીતે દોરાય, તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. સૌથી પહેલા તો સોલાર પેનલને દોરવા માટે આપણે પેન્સિલનો ઉપયોગ કરીશું, પણ તેની પહેલા હું તમને દેખાડી દઉં. આમાં જે મેપ દોરેલો છે, મેપના ઉપર આપણે ક્લિક કરશું એટલે યુનિટ આવશે અને યુનિટમાં આપણે ડેસિમલ રાખીને તેમાં ફીટ, ઇંચ, એ બધું આપણે તમારે જે લેવું હોય તે લઈ શકો છો. હું અત્યારે સોલાર પેનલ છે તે ની સાઈઝમાં આપણે લઈએ છીએ. જ્યાં તમને ઉપર પેન્સિલ દેખાય છે ત્યાં પેન્સિલ ઉપર ક્લિક કરીને આપણે પેન્સિલથી લાઈન દોરીશું અને લાઈન તે પણ 1133 mm ની દોરીશું. અને તમને જે અહીંયા રેડ લાઈન અને ગ્રીન લાઈન દેખાય છે તેના ઉપર જ આપણે દોરવાનું છે, કેમ કે તેના સિવાયનું આપણે દોરીશું તો તે આડાહડું જોઈ શકે છે. એટલે આપણે રેડ લાઈન અને ગ્રીન લાઈન જે દેખાય છે તે એક્સ એક્સિસ અને વાય એક્સિસ તમને રેપ્રેઝન્ટ કરે છે. આપણે આ જે લંબચોરસ છે તે 1133 બાય 2278 mm નું કરેલું છે. પછી આ જે તમને ગોળ ચક્કર દેખાય છે, જેને પેન આપણે કહીએ છીએ, તે પેનનો ઉપયોગ કરીને આપણે જે સ્ક્રીન છે તેને રાઈટ, લેફ્ટ કે ઉપર નીચે પણ કરી શકીએ છીએ. હવે આપણે પુશ પુલનો ઉપયોગ કરીને જે પેનલ છે તેની હાઈટ વધારશું, કેમ કે ફ્રેમની હાઈટ 10 થી 15 mm ની હોય છે. એટલે અહીંયા અત્યારે પુશ પુલનો ઉપયોગ કરીને આપણે ફ્રેમની હાઈટ વધારવાની છે. એટલે સૌથી પહેલા તમને જે ચોરસ દેખાય છે તે ચોરસ પર ક્લિક કરીને આપણે તેને પેનલ પર ક્લિક કરીશું અને પેનલમાં જેટલી હાઈટ આપણે રાખી હોય તેટલી લખીને કે ઇંચ લખીને આપણે એન્ટર કરીશું એટલે તરત જ તેટલી હાઈટ વધી જશે. અને અહીંયા જે તમને સાઈડમાં નીચેની બાજુ રાઈટ કોર્નરમાં ડિસ્ટન્સ પણ લખેલું દેખાય છે, તેમાં જ તમે જોઈ શકો છો કે અત્યારે 10 mm છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ખાલી સોલાર પેનલ જ નથી બનતી, પણ તેની સાથે આપણે ટેરેસ એટલે કે અગાસી પણ બનાવી શકીએ છીએ. અને તેના ઉપર સોલાર પેનલનું સ્ટ્રક્ચર લગાડીને આપણી અગાસી સોલાર પેનલ લાગ્યા પછી કેવી દેખાય છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. પણ આપણે તેનો વિડીયો નેક્સ્ટ જે ગૂગલ સ્કેચઅપની સિરીઝ છે તેમાં આગળ મૂકીશું. પણ અત્યારે અહીંયા આપણે સોલાર પેનલ બનાવીએ છીએ. અને જો તમારે તેવો વિડીયો જોવો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણે જે સોલાર પેનલ બનાવેલી છે એટલે કે લંબચોરસ બનાવેલું છે તેની ઉપર આપણે સેલ દોરવાના છે. એટલે સેલ દોરવા માટે આપણે જ્યાં તમે આ પેન્સિલને ટચ કરશો ત્યાં તમને ઓટોમેટિક દેખાડી જ દેશે કે મિડ પોઈન્ટ તેનો વચ્ચેનો પોઈન્ટ કયો છે, અને ત્યાંથી આપણે જે લાઈન દોરવાની છે અને તે લાઈન આપણે આડી લાઈન ને ઊભી લાઈન તેમ દોરશું એટલે વચ્ચે ચોરસ ઓટોમેટિકલી બની જ જવાનું છે. હવે પણ સોલાર પેનલમાં લાઈન દોરી તેની પહેલા આપણે એક કામ કરતા ભૂલાઈ ગયું છે, એટલે તેની પહેલા કલર કરી દેવાનો છે. નહીતર આપણે એક એક ચોરસ વચ્ચેનું જે બનશે સેલ બનશે તેમાં કલર કરવો પડશે. પણ હું અત્યારે બધી બાજુ આ બ્લુ કલર તમે જોઈ શકો છો કે જે પેઇન્ટમાં બકેટ હોય તેવી જ બકેટ અહીંયા પણ છે. એટલે તેની મદદથી આપણે સોલાર પેનલમાં બ્લુ કલરનો કલર કરી શકીએ છીએ. અને મેં જે બાજુમાં સોલાર પેનલ દોરેલી છે તેનો પણ હું તમને આગળ વિડીયોમાં બતાડીશ કે તે અલગ લાગે છે, અને અહીંયા જે મેં અત્યારે સોલાર પેનલ બનાવેલી છે તે અલગ લાગે છે. એટલે તે કઈ રીતે બને છે તે તમે આગળ આ વિડીયોમાં જોતા રહેજો. હવે મેં જે ડાબી બાજુ પેનલ બનાવેલી છે તેવી જ પેનલ હું તમને અહીંયા બનાવીને દેખાડું છું. એટલે આપણે સૌથી પહેલા લાઈન એટલે કે પેન્સિલની મદદથી આપણે જે 1133 બાય 2278 નો લંબચોરસ દોરી લેવાનું છે. અને તે પણ તેમાં એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આપણે ગ્રીન લાઈન અને જે રેડ લાઈન આવે છે તેના ઉપર જ આપણે લાઈન ડ્રો થવી જોઈએ, નહીતર જે લાઈન છે તે ત્રાસી કે ગમે તે દિશામાં જઈ શકે છે. હવે આપણે જેમાં બ્લુ કલરની પેનલ દોરી તેવી જ રીતે આપણે આ પેનલ દોરવાની છે. અને અહીંયા આપણે જેમ બ્લુ કલરનો કલર કરેલો છે તેની જગ્યાએ આપણે અહીંયા તમે જોઈ શકો છો હોમમાં જઈને એડિટમાં જઈને આપણે ગ્લાસ અને મિરરમાં સિલેક્ટ કરવાનું છે. અને તેમાંથી આપણે જે આ બ્લુ કલરનો ટ્રાન્સપરન્ટ કાચ છે તેને સિલેક્ટ કરી લેવાનો છે. અને તેના પછી આપણે સિલેક્ટ કરીને જ્યાં સોલાર પેનલ દોરેલી છે તેમાં આપણે ક્લિક કરશું એટલે તેમ જે મિરર ગ્લાસ છે તે ડાયરેક્ટ આ સોલાર પેનલમાં આવી જશે.
હવે આપણે જેમ બાજુમાં બ્લુ કલરની પેનલ દોરેલી છે તેવી જ રીતે તેમાં આડી અને ઊભી લાઈન બંને દોરવાની છે, એટલે આપણે સેલ તૈયાર થઈ જશે. હવે તમે વિડીયોમાં જોતા રહેજો કે હું જે આ સોલાર પેનલ છે તેમાં કઈ રીતે આડી અને ઊભી લાઈન દોરું છું, એટલે કે સેલ દોરું છું. હવે આપણે જે લંબચોરસ દોરેલું છે તે લંબચોરસમાં ગમે ત્યાં તમે પેન્સિલ રાખશો એટલે તેમાં લખેલું જ આવી જશે કે મિડ પોઈન્ટ કઈ જગ્યાએ છે, એટલે મિડ પોઈન્ટ પાસેથી આપણે એક લાઈન ખેંચી લેવાની છે, એટલે તે ઓટોમેટિક સેલની જેમ તૈયાર થઈ જશે. આપણે જે બાજુની બ્લુ કલરની પેનલ અધૂરી છોડેલી હતી તે અધૂરી પેનલને હું પૂરી કરી દઉં છું, અને તેમાં પણ વચ્ચે જે સેલ આપણે બાકી રહી ગયા હતા દોરવાના એ સેલ અત્યારે દોરી નાખું છું. હવે તમે જોઈ શકો છો કે આપણે ઉપરની બાજુથી બંને પેનલ ડ્રો થઈ ગઈ છે, અને હવે તેવી જ રીતે આપણે નીચેની બાજુથી બંને પેનલમાં જે ફ્રેમ હોય છે તે ફ્રેમ આપણે દોરવાની છે. હવે આ સોલાર પેનલની ફ્રેમ દોરવા માટે આપણે ઓફસેટ નામનો ટૂલ્સનો ઉપયોગ કરીશું, એટલે ટૂલ્સ મેનુમાં જઈને ઓફસેટ સિલેક્ટ કરવાનું છે, અને ત્યાર પછી આપણે જે પેનલનો કોર્નર છે ત્યાં કોર્નર પર એકવાર સિલેક્ટ કરી અને પછી 20 કે 30 mm જેટલી ફ્રેમની પહોળાઈ હોય છે તે ફ્રેમની પહોળાઈ જે આ ડિસ્ટન્સ લખેલું છે તેમાં 30 mm લખીને એન્ટર દબાવીશું એટલે ફ્રેમ તૈયાર થઈ જશે. અને ત્યાર પછી આપણે પુશ પુલની મદદથી તેને જાડી કે પાતળી કરી શકીએ છીએ. હવે આપણી પેનલ આખી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરો.